અમરનાથ યાત્રા શરૂ થઈ અને અઠવાડિયું જેવું થવા માંડ્યું છે અને લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરીને અહીંયા ગયા છે. પણ જે રીતે આ વખતે શ્રી સાંઈ વડે ગુફાની નીચે જે રીતના દુકાનો લાગતી હતી, માર્કેટ હતું, તે કોઈ પરિસ્થિતિ દેખાતી ન હતી અને એના લીધે એવું લાગે છે કે આ વખતે એ લોકો કંઈક નવું વિચારવામાં ભક્તોને તકલીફમાં મૂક્યા હોય એવું લાગે છે. કારણ કે જયારે નીચે માર્કેટ લાગતું હતું અને લોકો આવીને ભક્તો આરામ કરતા હતા, સ્નાન કરતા હતા અને પછી ઉભા દર્શન કરવા જતા હતા, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે સીધા દર્શન કરવા માટે પડાપડી અને ધસારો થાય છે. हुआ क्या? वो उस दिन आया ना वो बाढ़, हाँ, वो पिछले 2 साल पहले आया था वो, पिछले साल, हाँ पिछले साल 22 में आया था वो, 22 में आया, 22 में नहीं आया हम इधर, हाँ, तो उसकी वजह से सब उसी के कारण इस साल हुआ वो. तभी सब जो इतने लोग यहाँ पे रोजी रोटी करते थे वो कहाँ पे गए अभी? हैं? जो यहाँ पे दुकान लगाते थे प्रसाद वाले, तो वो लोग कहाँ गए अभी नीचे? हाँ इधर रहता है इधर. नहीं, लेकिन दुकान आप कहाँ पे लगाओगे अभी ऐसे ही बेचो? अभी ऐसा ही बेचता है, झोपड़ पेटी की. आपकी रोजी रोटी छीन गए. हमारा रोजी रोटी खाता. 1 महीने आप कमाते थे, 6 महीने के लिए अच्छा कमाता था, उधर बैठता था, उधर इस साल है ही नहीं कुछ. उधर वो बाढ़ की वजह से पूरा खराबी हो गया. और बाढ़ नहीं आया, हाँ हम ऐसा भिखारी की जैसा नहीं बैठते. बराबर है. और क्या ऐसा ही बैठ. લીધે કેટલાય શ્રદ્ધાળુઓ ને કચડાઈ મરવાના જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે. અત્યારે હાથરસમાં આવી ઘટના બની ચૂકી છે, છતાં પણ પ્રશાસન શીખ્યું નથી અને પ્રશાસન અહીં શાના માટે આવી બેદરકારી વાપરી રહી છે એ પણ એક વિષય છે. અને અહીં જેટલા સાંજે 4-4:30 ક્લોઝ થાય છે, એટલે શ્રદ્ધાળુઓ ક્લોઝ થાય તે પહેલા ફટાફટ દર્શન કરવાની લાઈનમાં જતા હોય છે. અને પહેલાનો ટાઈમ હતો સાંજે 7 વાગે ગુફા બંધ થતી હતી, લોકો અહીં રોકાતા હતા અને ત્યારબાદ દર્શન કરવા માટે જતા હતા અને બીજા દિવસે સવારે ઉઠી જતા હતા. પણ પાછલા વર્ષોમાં જે રીતે અહીં ઘટના બની છે, મારી પાછળ દેખાય છે, અહીંથી જ વાદળ ફાટ્યું હતું અને અહીંથી પ્રવાહ પાણીનો આવ્યો હતો અને ત્યાર પછી જે બનાવવામાં આવ્યું છે એના લીધે પણ કદાચ પ્રશાસને આ વખતે એવું વિચાર્યું હશે કે અહીં કોઈને પણ યાત્રીને રહેવા દેવાની પરમિશન ન આપી અને કોઈને પણ લંગર લગાવવા ન દેવાની એવી કઈ પરમિશન હોય કે સિક્યુરિટી પર્પઝ માટે એ એક વિચારવા જેવી બાબત છે. પણ એ એક અખતરાનો વિષય છે કે પછી પ્રેક્ટિકલી વિષય છે, એ પણ એક જોવાલાયક છે. કારણ કે શ્રદ્ધાળુઓને ખૂબ જ તકલીફ પડી રહી છે અને આવનાર સમયમાં તમારે પણ જો અમરનાથ દર્શન કરવા માટે આવવું હોય તો એકવાર વિચારવું પડશે કે અમરનાથ દર્શન કેવી રીતે થશે. કારણ કે અહીં પણ આજે એવી ઘટના બની હતી કે લોકો પથ્થરમાં પડી અને ચડાઈ મળે તેવી પરિસ્થિતિ ઊભી થતી હતી અને એના લીધે ઘણા શ્રદ્ધાળુઓને દુઃખ અને હાનિ પહોંચી છે કે આવી પરિસ્થિતિ અમે આટલા દર્શન કરવા ગયા છે પણ આવી અમરનાથમાં આ રીતની જે ઘટના થાય છે, આ રીતનું જે એ લોકો વેઠવું પડે છે એ કોઈ બીજા જગ્યાએ નથી હોતું. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ.